સતત વધતી જતી તણાવની સ્થિતિ વચ્ચે અચાનક જ આવ્યા છે આ રાહતના સમાચાર, પરંતુ સિંધુ જળ સંધિ રદ કરવાનો નિર્ણય છે એ યથાવત રહેશે એ પણ જાણકારી મળી છે। વિદેશ મંત્રાલયના રણધીર જયસ્વાલે આ જાહેરાત કરી છે। સિંધુ જળ સંધિ રદ કરવાનો નિર્ણય યથાવત રહેશે। સિંધુ જળ સંધિ જે રદ કરી છે તે નિર્ણયમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવામાં આવે। ભલે બંને દેશો તરફથી સીઝફાયરમાં સહમતિ દાખવવામાં આવી હોય, ભારતે પણ સહમતિ દાખવી છે, ઓફિશિયલે જાણકારી આપી દીધી છે, પરંતુ આ પણ એક મહત્વપૂર્ણ જાણકારી છે કે સિંધુ જળ સંધિ જે રદ કરી છે એ યથાવત રહેશે। આ નિર્ણય પર આ સીઝફાયરમાં જે સહમતિ દાખવી છે તેની અસર નહીં હોય। વિદેશ મંત્રાલય તરફથી આ જાણકારી આપવામાં આવી છે। અગાઉ લેવાયેલા નિર્ણયો યથાવત રહેવાના છે। તો વિદેશ મંત્રાલયના રણધીર જયસ્વાલે આ જાહેરાત કરી છે। મહત્વપૂર્ણ છે કે અગાઉ જે નિર્ણય લેવામાં આવ્યો હતો, જ્યારે 22 એપ્રિલે પહેલગામમાં જે હુમલો થયો હતો, જે નિર્દોષ 26 લોકોના મૃત્યુ થયા હતા, ત્યારબાદ બેઠકોનો દોર શરૂ થયો હતો અને સૌથી પહેલો નિર્ણય ભારત સરકાર તરફથી જો કોઈ કડકાઈ ભર્યો લેવામાં આવ્યો હોય તો એ હતું ઇન્ડસ વોટર ટ્રીટી। તેને લઈને અત્યારે પણ મહત્વપૂર્ણ જાણકારી એ જ છે કે જે સિંધુ જળ સંધિ રદ કરવામાં આવી હતી, આ સંધિ યથાવત રહેવાની છે। એટલે હવે આમાં કોઈ પણ પ્રકારના ફેરફાર થાય એ પ્રકારની કોઈ શક્યતાઓ નથી, કેમ કે સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે કે આ નિર્ણય યથાવત રહેશે। ભારત